નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનો રાશિફળ 27 મે 2026 બુધવારનું રાશિફળ. તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જાણો મિત્રો આજનું રાશિફળ. તો મિત્રો, દરરોજનું તમારું રાશિફળ જોવા માટે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમને આ અમારો વિડીયો ગમે તો વિડીયોને ત્યારે લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી મિત્રો તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે, પરંતુ ગત દિવસોમાં કરેલા ફ્યુઝલ ખર્ચિયાના લીધે તમારી જોડે પ્રાપ્ત ધન નહીં હોય. મિત્રો, તમારી હાલત તથા તમારી જરૂરિયાત સમજતા હોય તેવા નિકટતાના મિત્રો સાથે બહાર જાઓ. મિત્રો, આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે. પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે, પણ મિત્રો આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિ આનંદની અનુભૂતિ કરશે. દિવસને વધુ સારો બનાવવા માટે મિત્રો તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે. અને મિત્રો, તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સર્વગનો અનુભવ કરાવશે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, કામનું દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે. અને મિત્રો, તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિઝૂલ ખર્ચી બંધ કરો. મિત્રો, આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે. મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટા ભાગનો સમય લેશે. સાચા અને ઉદાર પ્રેમ માટે મિત્રો તમને વળતર મળવાની શક્યતા છે. કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો. પ્રવાસ તથા પાર્ટનર આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. મિત્રો, તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને અનેક અદ્ભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો મિત્રો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હોવ તો તેની અવગણના કરશો નહીં. મિત્રો, આજે આરામ મહત્વનો પુરવાર થશે. મિત્રો, તમે તમારી જાતને નવી રોમાંચ પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે. મિત્રો, તમારો ફાજલ સમય ઘરના શુભોષીકરણ પાછળ લગાડો. મિત્રો, તમારો પરિવાર ખરેખર આ બાબતની રાહના કરશે. પવિત્ર અને નિર્ભર પ્રેમને અનુભવો. આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અણધારી મુસાફરી કરવી પડી શકે છે. આ મુસાફરી મિત્રો તમને માનસિક તાણ આપી શકે છે. નોકરી પેશા લોકોને ઓફિસમાં ચૂગખોલી કરવાથી બચવું જોઈએ. મિત્રો, આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આનાથી મિત્રો તમારા મનને શાંતિ મળશે. મિત્રો, તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમાન્ટિક દિવસોને માણશો. હવે મિત્રો, જે આગળ જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે.
અને મિત્રો તમારા ધન સંચિત કરવાના પ્રયાસ આજે સફળ થઈ શકે છે, પરંતુ ઘરબારની જરૂર નથી, કેમ કે પરિસ્થિતિ જલ્દી સુધરશે. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ. મિત્રો, બાબતોને યોગ્ય રીતે હાથ ધરજો, કેમ કે તમારા જીવનસાથીનો મૂડ બહુ સારો જણાતો નથી. આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. મિત્રો, આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે, જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે. મિત્રો, તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે. હવે મિત્રો, જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ. ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા, ફિલ્મ અથવા ડિનર તમને નિરંતરતા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે. પ્રેમ એ તમારા પ્રિય પાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે. કાર્યસ્થળે લોકોનું નેતૃત્વ કરો. તમારી ઈમાનદારી તમને આગળ વધવામાં મદદ કરશે. મિત્રો, આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે. મિત્રો, માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે. હવે મિત્રો, જે આગળની જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે, કેમ કે શંકા, માહિત્મ થવું, શ્રદ્ધાનો અભાવ, લાલચ, જોડાણ, અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. મિત્રો, આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો, પરંતુ કોઈ મોંઘી વસ્તુના ચોરી થવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. મિત્રો, પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે. મિત્રો, આજે કોઈ તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. તમારા ટીમની સૌથી કંટાળજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે. મિત્રો, આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો, પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે. કરિયાણાની ખરીદીને લઈને મિત્રો, તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો. હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, કશુંક રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો. જો મિત્રો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હોવ તો મિત્રો, ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે. મિત્રો, તમે ઉજવણીના મૂડમાં હશો તથા પરિવારના સભ્યો તથા મિત્રો પાછળ નાણાં ખર્ચ કરવા તમને ગમશે. એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે, તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે. પરંતુ મિત્રો, આ બાબતને આગળ વધતા પહેલા તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય. વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ. તમે મિત્રો, આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ વધારશો. જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા, તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે. મિત્રો, કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો, એનું વળતર તમને આજે મળશે. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો,
વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે. મગજ એ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે, કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ ફેલાવે છે. જીવનસાથીની ખરાબ તબિયતને લીધે મિત્રો તમારું ધન ખર્ચ થઈ શકે છે, પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી, કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે. મિત્રો, તમારું ખુશમિજાજ વર્તન પારિવારિક જીવનને પ્રબુદ્ધ બનાવશે. આવું ઈમાનદાર સ્મિત ધરાવનારાઓનો સામનો બહુ ઓછા લોકો કરી શકે છે. મિત્રો, આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે. આનંદ, પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. પણ જો મિત્રો તમે કામ કરી રહ્યા હોવ તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે. જો મિત્રો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે. મિત્રો, આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોર સ્વાસ્થ્યમાં જશો અને આ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો. હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારો ખુશ મિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે. મિત્રો, તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા, પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે, કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે, પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. મિત્રો, તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને કર્મ તથા તમારા મિત્રો વચ્ચે તમારી પરિસ્થિતિ સુધારવા પર ધ્યાન આપો. મિત્રો, આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લગાડી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. વરિષ્ઠ પદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધો ઊભા થશે. આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. મિત્રો, આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો, પરંતુ મિત્રો તમને તમારા માટે સમય નહીં મળે. એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે. હવે મિત્રો, જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમે નવરાશની રહેજ માણવાના છો. ધન સંબંધિત કોઈ બાબત આજે ઉકેલાઈ શકાય છે અને મિત્રો તમને ધન લાભ પણ થઈ શકે છે. મિત્રો, તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. અને મિત્રો, તમારા પ્રિય પાત્રનું રચનાત્મક તથા તમારા જેવા જ વિચારો ધરાવતા લોકો સાથે હાથ મેળવો. સંવાદ સાધવાની કળા આજે તમારું શ્રેષ્ઠ પાસું રહેશે. મિત્રો, આજે નિરંતરના અનુભવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે. મિત્રો, તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે. હવે મિત્રો, જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. આર્થિક રૂપે મિત્રો તમે આજે ઘણા મજબૂત દેખાશો. ગ્રહ નક્ષત્રોની ચળવળથી મિત્રો તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે. મિત્રો, તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હોવ તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો. એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. મિત્રો, તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં.
મિત્રો, દિવસ સારો છે. અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો. મિત્રો, આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે. હવે મિત્રો, જે આગળને જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, શરીરમાં કળતર તથા તાણને લગતી સમસ્યાઓની શક્યતા નકારી શકાય નહીં. ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે મિત્રો આજે તમારો વધારે ધન ખર્ચ થઈ શકે છે, જેના લીધે મિત્રો તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. મિત્રો, તમારું પ્રિય પાત્ર તમારી પાસેથી ભેટ સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. તેથી મિત્રો, આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે. ખાલી સમયનો મિત્રો તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા. લગ્ન જીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તકો મળશે. તો મિત્રો, આ અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.